हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। तो फ्रेंड्स, आज आप स्टैंडर्ड 5 सब्जेक्ट इंग्लिश में यूनिट 4 आई एम लर्निंग इंग्लिश जेमा आज आप स्वाध्याय में चित्रों जोई प्रश्नों वाँचो और उदाहरण प्रमाण कौंस में योग्य उत्तर पसंद करी लखो तेना विषे आज अपने अभ्यास करीशुं। तो सौ प्रथम आप जोईशुं तो अहीं एक्जाम्पल आपेलुं छे, वॉट इज ही डूइंग। ही डूइंग एटले के ते शुं करी रह्यो छे। तो अहींया आपणे बे आंसर आपल्या छे, एमांथी साचो जवाब शोधीने लखवानो छे। तो ही इज किकिंग ध बॉल। हवे अहींया ही एटले के छोकरो छे एटले ही छे, तो आपणे अहींया ही केपिटल में एच केपिटल मूकवानुं। ही इज किकिंग ध बॉल। हवे आ बंनेमांथी साचो जवाब आपणे शोधवानो छे। ही इज किकिंग ध बॉल। तेवी ज रीते आपणे हवे फर्स्ट में जोईशुं तो पिक्चर में शुं देखाय छे, तो एक छोकरो छे ते ड्रिंकिंग मिल्क दूध पी रह्यो छे। तो આપણે પ્રશ્ન છે, વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે? તો હી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. આગળ જોઈએ સેકન્ડમાં, વોટ ઇઝ સી ડુઈંગ, તો તે શું કરી રહી છે તેણીની, તો છોકરી છે, તો આપણે અહીંયા સી, તો આ સી અહીંયા એસ જે છે તે કેપિટલ મૂકવાનું છે. સી ઇઝ ડાન્સિંગ. હવે આગળ જોઈએ થર્ડમાં, વોટ ઇઝ હી ડુઈંગ, તો હી ઇઝ બેટિંગ. વોટ ઇઝ સી ડુઈંગ, તે શું કરી રહી છે? તો સી ઇઝ એટિંગ. ATING. આગળ છે, વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે? તો હી ઇઝ રાઇટિંગ. WRITING. આગળ જોઈએ, વોટ ઇઝ સી ડુઈંગ, તે શું કરી રહી છે? તો સી ઇઝ ક્લેપિંગ. ક્લેપિંગમાં CLAPPING. હવે આગળ જોઈએ, વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે? તો હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. વોટ ઇઝ સી ડુઈંગ, તે શું કરી રહી છે? તો સી ઇઝ ક્લોઝિંગ ધ વિન્ડો. આગળ છે, વોટ ઇઝ હી ડુઈંગ, તો હી ઇઝ રનિંગ. તો RUNNING. વોટ ઇઝ સી ડુઈંગ, તેણીની શું કરી રહી છે? તો સી ઇઝ સ્કીપિંગ. SKIPPING. આગળ છે, વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે? તો હી ઇઝ ક્રાઇંગ. CRYING. વોટ ઇઝ સી ડુઈંગ, તેણી શું કરી રહી છે? તો સી ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. તે બાઇસિકલની સવારી કરી રહી છે. RIDING. આગળ છે, વોટ ઇઝ હી ડુઈંગ, તો હી ઇઝ સ્લીપિંગ. SLEEPING. આગળ છે, વોટ ઇઝ સી ડુઈંગ, તે શું કરી રહી છે? સી ઇઝ સિટિંગ. તો SITTING. આગળ છે, વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે? તો હી ઇઝ મેકિંગ અ કાઇટ. MAKING. આગળ છે, વોટ ઇઝ સી ડુઈંગ, તેની શું કરી રહી છે? તો સી ઇઝ જમ્પિંગ. તે કૂદી રહી છે. JUMPING. આગળ છે, વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે? તો હી ઇઝ કેચિંગ ધ બોલ. આગળ છે, વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે? તો હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. તે ઝાડ પર ચડી રહ્યો છે. CLIMBING. આગળ છે, વોટ ઇઝ સી ડુઈંગ, તે શું કરી રહી છે તેણીની? તો સી ઇઝ હોપિંગ. HOPPING. આગળ છે, વોટ ઇઝ સી ડુઈંગ, તેણી શું કરી રહી છે? તો સી ઇઝ રીડિંગ અ બુક. તે બુક વાંચી રહી છે. READING. આગળ છે, વોટ ઇઝ સી ડુઈંગ, તે શું કરી રહી છે? તો સી ઇઝ સ્ટેન્ડિંગ. STANDING. તે ઊભેલી છે. તેણી ઊભેલી છે. વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે? તો હી ઇઝ થ્રોઈંગ અ બોલ. થ્રોઈંગ એટલે ફેંકી રહ્યો છે. THROWING. થ્રોઈંગ અ બોલ. વોટ ઇઝ સી ડુઈંગ, તેણી શું કરી રહી છે? તો સી ઇઝ લાફિંગ. લાફિંગ એટલે કે હસી રહી છે. LAUGHING. વોટ ઇઝ સી ડુઈંગ, તેણી શું કરી રહી છે? તો સી ઇઝ ડ્રોઈંગ અ રંગોલી. તે રંગોલી દોરી રહી છે. ડ્રોઈંગનો DRAWING. આગળ છે, વોટ ઇઝ સી ડુઈંગ, તેણી શું કરી રહી છે? તો સી ઇઝ પુશિંગ ધ ટેબલ. તે ટેબલને ધક્કો લગાવી રહી છે. PUSHING. આગળ છે, વોટ ઇઝ સી ડુઈંગ, તેણી શું કરી રહી છે? તો સી ઇઝ ટેકિંગ એન એપલ. તે એપલ લઈ રહી છે. TAKING.
હવે આગળ જોઈએ વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે. અહીંયા પુરુષ છે, તે શું કરી રહ્યો છે, તો હી ઇઝ ગિવિંગ અ બલૂન, તે ફુગ્ગો આપી રહ્યો છે. GIVING. વોટ ઇઝ સી ડુઈંગ, તેની શું કરી રહી છે, તો સી ઇઝ બ્રશિંગ ટીથ, BRUSHING, તે દાંત સાફ કરી રહી છે, બ્રશ કરી રહી છે. આગળ છે વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે, તો હી ઇઝ ઓપનિંગ ધ ડોર, OPENING, ઓપનિંગ ધ ડોર. આગળ છે વોટ ઇઝ સી ડુઈંગ, તેણીની શું કરી રહી છે, તો સી ઇઝ પુલિંગ અ બેગ, તે બેગને ખેંચી રહી છે, PULLING. આગળ છે વોટ ઇઝ સી ડુઈંગ, તેણીની શું કરી રહી છે, તો સી ઇઝ ક્લિનિંગ ધ રૂમ, તે રૂમ સાફ કરી રહી છે, CLEANING. લાસ્ટમાં છે વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે, તો હી ઇઝ વોકિંગ, તે ચાલી રહ્યો છે, WALKING. તો ફ્રેન્ડ્સ, આ બધા તમને ચિત્રો ઉપરથી પ્રશ્નોના જવાબ છે. તો ફ્રેન્ડ્સ, આ પ્રશ્નો તમને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના જવાબમાં લખેલા છે, જે તમને આ બધા શબ્દો એક્શન વર્ડ્સ તમને લખવા આપેલા જ હતા HWમાં, અને આ કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પણ આપણે ચાલી ગયેલો છે. તો એ નિયમો પરથી તમે આ બધા જ જે એક્શન વર્ડ્સ છે તે તમારે તૈયાર કરવાના, અને આ પ્રશ્નો હું તમને હોમવર્કમાં આપીશ, તે તમારે લખવાના. તો ફ્રેન્ડ્સ, અહીંયા એક અગત્યનો ટૉપિક છે જે આપણે બુકમાં પણ ચલાવે છે, પણ છતાં પણ એકવાર તમને સમજાવી દઉં. હુ એટલે કોણ. તો કોઈ પણ વ્યક્તિ, પ્રાણી અથવા પક્ષીની ક્રિયા જાણવા માટે હુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. અને હુવાળા પ્રશ્નો આપણે બુકમાં જોઈ ગયા છીએ. તો હું તમને જે HWમાં હુવાળા પ્રશ્નો લખવા આપીશ તે તમારે લખવાના રહેશે. હવે ફ્રેન્ડ્સ, આગળ ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. તો એક્ઝામ્પલ આપેલું છે અ નર્સ ઇઝ, તો નર્સ ક્યાં જોવા મળે, એટ ધ હોસ્પિટલ કે ઓન ધ ફિલ્ડ, ફિલ્ડ એટલે ખેતર, તો એટ ધ હોસ્પિટલ. તેવી જ રીતે આપણે ફર્સ્ટમાં જોઈએ અ ટીચર ઇઝ, ખાલી જગ્યા, તો ટીચર ક્યાં હોય, તો ઇન સ્કૂલ કે ઇન ધ પોસ્ટ ઓફિસ, તો ઇન સ્કૂલ. આગળ છે અ ટેલર ઇઝ, ટેલર એટલે કે દરજી ક્યાં હોય, ઓન ધ ફિલ્ડ કે ઇન ધ શોપ, તો ઇન ધ શોપ. આગળ છે અ પોસ્ટમેન ઇઝ, ખાલી જગ્યા, તો ઇન ધ પોલીસ સ્ટેશન હોય કે ઇન ધ પોસ્ટ ઓફિસમાં હોય પોસ્ટમેન, તો ઇન ધ પોસ્ટ ઓફિસ. આગળ ફોર્થમાં જોઈએ અ ડૉક્ટર ઇઝ, ખાલી જગ્યા, ડૉક્ટર ક્યાં હોય, ઇન ધ હોસ્પિટલ કે ઇન સ્કૂલ, તો ઇન ધ હોસ્પિટલ. હવે આગળ અ પોલીસમેન ઇઝ, ખાલી જગ્યા, તો પોલીસમેન ક્યાં હોય, ઇન ધ પોલીસ સ્ટેશન કે ઇન ધ પોસ્ટ ઓફિસ, તો ઇન ધ પોલીસ સ્ટેશન. આગળ છે અ ફાર્મર ઇઝ, ખાલી જગ્યા, ઇન સ્કૂલ કે ઓન ધ ફિલ્ડ, તો ફાર્મર ક્યાં હોય, ઓન ધ ફિલ્ડ, ખેતરમાં હોય.